ઉદ્યોગોમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માઠી અસર જોવા મળી રહી છે। યુદ્ધના કારણે મોરબીના 600 જેટલા સિરામિક કારખાના છેલ્લા 1 મહિનાથી સદંતર બંધ રહેતા ઉદ્યોગકારોની મુશ્કેલી વધી ગઈ છે। ત્યારે બીજી તરફ પેપર મિલ ઉદ્યોગમાં વપરાતા વેસ્ટ પેપરના અંદાજે 800 જેટલા કન્ટેનરો યુએસએ અને જીસીસીના જુદા જુદા પોર્ટ પર ફસાઈ ગયા છે। યુદ્ધની સ્થિતિને પગલે કોલસાના ભાવ અને શિપિંગ લાઇનના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે। ત્યારે સિરામિક અને પેકેજિંગ એકમો બંધ હોવાથી તૈયાર માલની કોઈ ડિમાન્ડ નથી। ત્યારે મોરબીની કુલ 75 પેપર મિલ પૈકી માત્ર 54 કારખાના જ કાર્યરત છે। ત્યારે જેમાં પણ 100% ક્ષમતાની સામે માત્ર 60% જેટલું જ ઉત્પાદન થઈ રહ્યું છે। કારખાના મહિનામાં સરેરાશ 10 દિવસ જ ચાલતા હોવાથી ઉદ્યોગકારોને શ્રમિકોના પગાર સહિતના દૈનિક ખર્ચમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે અમારે મોરબીની અંદર 54 પેપર મિલ ચાલુ છે। એમાંથી સમજી લીજો દરેક મિલ 60% પ્રોડક્શનના હિસાબે ચાલે છે, કારણ કે સિરામિક બંધ હોવાના કારણે 40% અમારે જે સેલ રિવ્યુ ઘટી ગયું છે। ને કન્ટેનરમાં કહીએ તો અત્યારે મોરબી પેપર મિલેટરીઝના 750થી 800 કન્ટેનર ફસાયેલા છે ગલ્ફ કન્ટ્રીના જે પોર્ટરિયા એના ઉપર, એટલે એ અત્યારે આવતા નથી ને નવા વેસ્ટના રેટમાં વધારે આવે છે, કારણ કે એ વેસ્ટવાળાઓને પણ શું છે કે એનું ભાડું વધારે ચૂકવવું પડે છે અથવા ડેમરેટ ડિટેન્શન લાગે છે, એના કારણે એ ઇસ્યુ આવી રહ્યું। અત્યારે જે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી બંધ હોવાને કારણે મોટાભાગની પેપર મિલ પણ બંધ છે, જેને લીધે મોટાભાગે પેકેજિંગના યુનિટ પણ બંધ છે। એટલે અમારે સામે 60%ના કેપેસિટી પ્રમાણે જ પ્રોડક્શન ચાલે છે। રો મટીરિયલમાં એવું છે, અમે લખાવેલું તો ખૂબ છે, એટલે અમારી પાસે ઇન્ડિયન બહુ જ છે, ઘણા બધા છે, પણ એની સામે ગલ્ફ કન્ટ્રીમાં બહુ તકલીફ પડે છે, એટલે કન્ટેનર અહીંયાથી નીકળતા નથી, એટલે મટીરિયલ પણ દિક્કત છે।